I come in, sir? Yes, please. Jain, sir. જય બેસ્ટ આર્મીનું બેકગ્રાઉન્ડ છે. Thank you, sir. Yes, sir. શું કોડ છે? સર મારો કોડ LTF છે સર. LTF. LTF. હવે બાકીની ઇન્ટ્રોડક્શન આપો. સર મેં 2006માં કોમર્સથી ગ્રેજ્યુએશન કરેલું છે અને ગ્રેજ્યુએશન બાદ 2006માં જો આર્મીમાં સિક્સ લાઇટ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટમાં એઝ અ ક્લર્ક મેં જોઈન કરેલું. ક્યાં? ફતેહગઢ યુપીમાં ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં ટ્રેનિંગ કરેલી. ઓકે. અને મારી સર્વિસ દરમિયાન સર રાજસ્થાન એક ટેન્યોર, યુપીમાં એક ટેન્યોર, JNKમાં 2 ટેન્યોર, નોર્થ ઇસ્ટમાં આસામ ખાતે એક ટેન્યોર અને સ્ટ્રેટેજિક ફોર્સિસ ટ્રેનિંગ સ્કૂલ હૈદરાબાદ ખાતે એક ટેન્યોર મેં કાપેલું છે. અને મારી સર્વિસ દરમિયાન મેં મારા સર્વિસ અપગ્રેડેશન માટે, કેરિયર અપગ્રેડેશન માટે યુપીએસસી દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી જે સર્વિસ એન્ટ્રી CDS છે તે આપેલી. તેમાં હું 3 વાર SSB સુધી પહોંચેલો. અને આ દરમિયાન 2021માં આર્મી દ્વારા કન્ડક્ટ કરવામાં આવેલી જે એમ્બેસી સ્ટાફ અને UN પીસ કીપિંગ ફોર્સ માટેના સ્ટાફની જે રિક્રુટમેન્ટ હતી અથવા સિલેક્શન હતું, તેમાં મારું સિલેક્શન થયેલું અને મારું ડેપ્યુટેશન સાઉથ સુડાન ખાતે UN પીસ કીપિંગ ફોર્સના ફોર્સ હેડક્વાર્ટર ખાતે થયેલું, પરંતુ મારા અંગત કારણોસર તે મેં જોઈન કરેલું ન હતું. અને 2022માં રિટાયર થયો. અને ફ્રી સમય દરમિયાન હું રનિંગ કરવાનું, બેડમિન્ટન રમવાનું અને ભજન અને ગુરબાણી સાંભળવાનું પસંદ કરું છું. એટલે 15 વર્ષનું કમિશન હોય એવું? આમ તમે કદાચ લગભગ 15 વર્ષ થયા ને? યસ સર, 15 વર્ષની લગભગ 15 વર્ષનું કમિશન હશે. ના સર, 15 વર્ષ પેન્શનેબલ સર્વિસની અચ્છા. ક્રાઇટેરિયા છે, તો મારી પેન્શનેબલ સર્વિસ થઈ. તો અત્યારે તમે આના સિવાય બીજી કઈ આપી એક્ઝામ અહીંયા ગુજરાતમાં? યસ સર. આ જીપીએસસી ફર્સ્ટ ટાઈમ છે કે સેકન્ડ? યુપીએસસી ફર્સ્ટ ટાઈમ છે સર. ફર્સ્ટ ટાઈમ. ફર્સ્ટ સારું કહે ને, આટલું ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ સુધી પહોંચી ગયા. સર. પહેલાં પણ એક મિત્ર આવ્યા હતા અહીં ડિફેન્સમાંથી, ખબર નહીં ગયા વીકમાં, એ પણ સુદાનની વાત કરતા હતા. કદાચ આપ તો નહીં હો સેકન્ડ ટાઈમ, અહીં તો ઇન્ટરવ્યૂમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા. ફર્સ્ટ ટાઈમ છું સર. બીજા મિત્ર એ પણ આર્મી કેડરમાંથી જ હતા. સર. આ રીતે 20 વર્ષ જોબ કરીને આવ્યા હતા. તો તમે BCom તો થયેલા જ છો, એટલે જે અત્યારે જે પોસ્ટો છે બધી, સર. આસિસ્ટન્ટ કમિશનર, સ્ટેટ ટેક્સીસની કે STOની, લગભગ બધી એકાઉન્ટ ને ઇકોનોમિક્સ એક્ટિવિટીને લગતી જ છે. સર. પણ તમે જ્યારે BCom થયા ત્યારે તો GST હતો નહીં. યસ સર. પછી એ વખતે સેલ્સ ટેક્સ હતો, પછી વેટ આવ્યો ને હવે GST. તો એના વિશે પ્રાથમિક જ્ઞાન મેળવેલું છે? GST બાબતે કે વેટ બાબતે? હા, GST બાબત. યસ સર. GSTની જે કાયદો લાવવામાં આવ્યો હતો 2016માં અને તે જ વર્ષે પાસ થયો હતો. લાગુ થયું 1 જુલાઈ 2017થી અને 101 બંધારણીય સુધારામાં અંતર્ગત એ લાગુ થયું. GST એ ડેસ્ટિનેશન બેઝ ટેક્સ છે, જે વન નેશન વન ટેક્સ અંતર્ગત જે તેના કન્સેપ્ટને લાગુ કરીને આખા દેશમાં સીમલેસ ટ્રાન્ઝેક્શન અથવા ટ્રેડને ફેસિલિટેટ કરે છે અને જેના લીધે જે ટ્રેડ અથવા ઇકોનોમિક એક્ટિવિટીને પ્રોત્સાહન મળે છે સર. આ ઉપરાંત એક ઇનડાયરેક્ટ ટેક્સ છે જે વસૂલવામાં આવે છે ટ્રેડર દ્વારા, પણ તેનો બોજો હોય છે કસ્ટમર માથે સર. આસિસ્ટન્ટ કમિશનર થશો ધારો કે તમે, તો શું ફરજો કરવાની આવશે તમે? સર સૌથી પહેલાં તો સર રજિસ્ટ્રેશન છે જેમાં તે મદદ કરે છે, તેનો કોઈ ડાયરેક્ટ રોલ નથી. રજિસ્ટ્રેશન, રિટર્ન ફાઇલિંગ, તેનું રિફંડ પ્રોસેસ કરવું, આ ઉપરાંત સર્ચ છે, એડમિનિસ્ટ્રેશન માટેના તેમના ટાસ્ક છે અને ઓડિટના ટાસ્ક છે. હાલ આટલા મને ખ્યાલ છે સર. તમે જે બેકગ્રાઉન્ડમાંથી આવો છો સર. એમાં શું ડિસિપ્લિન હોય, પંક્ચ્યુઆલિટી, રેગ્યુલર, એ બધા ગુણો હોય સર. અથવા એકદમ નૈતિક ધોરણો બહુ ઊંચા હોય. યસ સર. હવે જે તમે એકદમ સિવિલ લાઈફમાં આવશો સર. તો તમે ધારો કે આસિસ્ટન્ટ કમિશનર થયા, તમારો સ્ટાફ આમ ગુજરાતમાં જોશો 10:30નો ટાઈમ છે, સર. તો 11 વાગે ટેલ તો 11:30 આવશે, તમને નહીં ગમે, ઇરિટેશન થશે, સર. તો શું કરશો તમે? સર તમે યુનિટના વડા છો એ. યસ સર. સર એના માટે હું સૌથી પહેલાં મારું પોતાનું જે કંડક્ટ છે હું તેનું એક્ઝામ્પલ આપીશ. જે અમારે આર્મીમાં એક એવું પ્રચલન હોય છે કે તમને જે ટાઈમ આપવામાં આવે તેનાથી 15 મિનિટ પહેલાં પહોંચવું. તો હું તે જે મારું જે આર્મીનું ડિસિપ્લિન છે તે મારા બ્લડમાં છે સર. તો તેને ફોલો કરીને હું મારી જાતને એક લીડર તરીકે સ્થાપિત કરીશ અને જ્યારે હું જ મારું જ કન્ડક્ટ કે મારું જે બિહેવિયર ડિસિપ્લિનમાં હશે તો મારા અનુયાયીઓ અથવા મારા જે અનુયાયી ના કહી શકાય સર, બટ જે સબઓર્ડિનેટ છે, ટીમ મેમ્બર્સ છે, યસ સર, તે શ્યોરલી મારી સાથે ફોલો કરશે સર. કરશે એવો તમને વિશ્વાસ છે? યસ સર. અને નહીં કરે તો?
સર જે કાયદાકીય કાર્યવાહી Disciplinary? યસ સર જે રીતે ડિસિપ્લિનરી તમે આર્મીમાં પણ હોય છે યસ સર કાયદાકીય જે એ કાર્યવાહી રીતે છે તે તમે થશે રહેશો. બીજો એક પ્રશ્ન તમે જાહેર જીવનમાં એવો આવશે સર કે ઉપરી અધિકારી તમને ફોર્સ કરશે સર કે આને છોડી દો, આને પકડી લો, આને આમ કરી દો, તેમ કરી લો, તો તમારો એ વખતે ટેસ્ટ થશે ડિસિઝન મેકિંગનો કે તમારે ઇન્ડિપેન્ડન્સ થિંકિંગનો ટેસ્ટ થશે. સર તો એ તમે આર્મી કલ્ચર પ્રમાણે કરશો કે અમારા જેવા થઈ જશો સિવિલિયન? સર જે 16 વર્ષ ઓલમોસ્ટ 16 વર્ષની સર્વિસમાં જે આર્મીમાં જે નામ નમક અને નિશાનનું જે કન્સેપ્ટ અથવા જે વિચારધારા છે મારામાં ઇમ્બાઇબ થયેલી છે સર. તો તેને અનુસરીને સર મને જે ઓર્ગેનાઇઝેશનનો ઇન્ટરેસ્ટ છે સૌથી પહેલાં છે. તો મને કોઈ સિનિયર અથવા કોઈ અન્ય મને પ્રેશર અથવા કોઈ એક્સટર્નલ સોર્સિસ મને પ્રેશરાઇઝ કરશે તો હું તેની સામે સરેન્ડર થયા વિના સર જે કાયદેસર અથવા જે કાયદાકીય કાર્યવાહી છે તે પ્રમાણે જ હું વર્તન આપીશ. આર્મીમાં તો એવું હતું ને જે કમાન્ડર કે એ માની જ લેવાનું, એમાં આર્ગ્યુ કરવાનું નથી. સર. તો અહીંયા તો તમારે કમાન્ડર છે સર. ત્યારે કેમ તમે આર્ગ્યુ કરશો? સર આર્મીમાં કમાન્ડર છે તે ક્યારે પણ જે રૂલ છે, રૂલ ઓફ લો છે અથવા જે સ્ટેન્ડિંગ ઓપરેટિંગ પ્રોસિજર છે તેની અગેન્સ્ટમાં જઈને ક્યારે પણ ઓર્ડર ના આપી શકે સર, અને આપતા પણ નથી. અને તેમાં પણ જો ઇનકેસ ક્યારે એવું કોઈ હોય કે જો રૂલ ઓફ લોની અગેન્સ્ટમાં જઈને ઓર્ડર આપે તો એવું પણ હોય છે કે આપણે સબમિટ કરીએ કે સર આ જે આદેશ છે તેમાં આ ખામી છે. જો છતાં પણ જો તેની અગેન્સ્ટ જઈને ઓર્ડર આપવામાં આવે તો હું ફોલો નથી કરવાનો સર. તે આર્મીમાં પણ એવું આપણે કેટલીક વાર સાંભળીએ, બહુ ઓછું હોય છે કે થોડી પાર્શિયાલિટી કરે, કોઈને ઓછી સજા કરે, કોઈને વધારે કરે, થોડો પ્રેજ્યુડાઇઝ રાખે કોઈ જુનિયર માટે. એવું થતું હોય ને? નહીં સર, હ્યુમન બિંગ મારા ધ્યાનમાં એવું કાંઈ નથી. આવેલું નથી સર. ત્રીજો પ્રશ્ન આ કરપ્શનનો આવશે. સર ટેક્સેશન છે ને એમાં એલિગેશન બહુ થાય. તમે કરપ્શન કરો કે ના કરો, એલિગેશન, એક્ઝાગ્રેશન એવું થાય. સર. તો સપોઝ તમે કોઈ એક જગ્યાએ પોસ્ટેડ છો સર. અને તમે રૂલ પ્રમાણે કામ કરો છો જે લોકોને ગમતું નથી. સર. એટલે એવું બને કે તમારી સામે એલિગેશન થાય, સાહેબ કડક છે કારણ કે અમને પૈસા જોઈએ છે, સાહેબ કડક છે કારણ કે અમને વસ્તુઓ મફત જોઈએ, કે આ સાહેબને તો આ ડિસ્કાઉન્ટ જોઈએ છે એટલે આવું કરે છે. તો તમને મેન્ટલ હેરેસમેન્ટ થશે. તો એને કઈ રીતે ટેકલ કરશો? સર એ ટાઈપનું જે સ્ટ્રેસ છે અથવા એ ટાઈપના ઇસ્યુઝ છે તેના પ્રેશરમાં આવ્યા વગર સર હું મારું જે નીતિમત્તા પ્રમાણે અથવા જે નીતિ નિયમો પ્રમાણે જે મારા કાર્યો છે તે કરતો રહીશ સર. અને મારા ઉપર જો કોઈ એલિગેશન લગાવવામાં આવશે તો હું તેના માટે કોઈ પણ જાતની ઇન્ક્વાયરી ફેસ કરવા માટે તૈયાર છું. તો હું કોઈ જાતના પ્રેશરમાં આવ્યા વગર કામ કરીશ સર મારું. કોઈ તમને એવું કહી દે ટ્રાન્સફર કરાવી દઈશું, તમારા પીઆર બગાડી દઈશું, તો તમારું પ્રમોશન અટકી જશે, આખી જિંદગી આસિસ્ટન્ટ કમિશનર જ રહેવું પડશે. સર પોસ્ટિંગ કે એવા કોઈ પ્રેશરથી હું વિચલિત થઈ શકું એવું મને લાગતું નથી સર. અને પીઆર માટે સર એક સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કે તેના માટે જે અમુક મને એક્ઝેક્ટલી ધ્યાન નથી અત્યારે સર, રિકોલ નથી કરી શકતો, પણ છેલ્લા 2 કે 3 વર્ષમાં જો એવું કોઈ કન્ડક્ટ ધ્યાનમાં આવેલું હોય સિનિયર્સના ધ્યાનમાં આવેલું હોય જુનિયરનું કોઈ કન્ડક્ટ, તો તેમને તેના બાબતે શોકોઝ નોટિસ આપી અને ઘણી બધી પ્રોસિજર છે જે ફોલો કરી શકાય. એના પછી જ જે પીઆરમાં નેગેટિવ રિમાર્ક્સ આપી શકાય. હવે એનાથી આપણે જુદું જોઈએ. છેલ્લો પ્રશ્ન, તમારા નીચેનો કોઈ સ્ટાફ તમારા બદલે પૈસા લઈ લે છે, તમને ખબર નથી પછી, અથવા મોડી ખબર પડે, અથવા બીજી કોઈ એક્ટિવિટી એવી કરે છે, તો તમે એની સામે શું કરશો? સર જે કરપ્શન માટેનો જે 1988નો જે લો છે અત્યારે જે હાલમાં પ્રિવેલ કરે છે, એક્ઝેક્ટ મને લો અત્યારે રિકોલ નથી કરી શકતો નામ, તેના અંદર જે પ્રોસિજર છે, એસઓપી છે, તેના મુજબ હું કાર્યવાહી કરી સર. તમે એના પરફોર્મન્સ એપ્રાઇઝલ બગાડશો? એવું કંઈ ધ્યાને આવે કે ઇન્ડિસિપ્લિન થયું છે કે ગવર્મેન્ટની રેવન્યુને નુકસાન પહોંચાડી રહ્યો છે તમારા તાબાનો કર્મચારી? સર ઓબ્વિયસલી જો તમે એડવર્સ રિમાર્ક્સ આપશો? સર ઓબ્વિયસલી જો એમની સામે જે એલિગેશન્સ છે એ પ્રૂવ થશે તો 100% સર જે લીગલ કાર્યવાહી થશે એ જે સીઆર છે કોન્ફિડેન્શિયલ રિપોર્ટ એમાં પણ તે બતાવવાનું જ હોય છે સર. યસ, તમે છેલ્લે ઇન્ફેન્ટ્રીમાં ક્યાં હતા એટલે? લોકેશન સર કોટા, રાજસ્થાન. કોટા. યસ સર. ઓકે, રાઈટ. અને કોઈ ફ્રન્ટ લાઈન તમારે ફ્રન્ટિયર એ થયેલું કોઈ પોસ્ટિંગની પોસ્ટિંગની વાત કરું છું
સર જે સિખલાઇટ ઇન્ફેન્ટ્રી છે સર એ આર્મ્સ, જે આર્મીમાં 2 ડિવિઝન છે, આર્મ્સ અને સર્વિસીસ. તો આર્મ્સમાં સર ઇન્ફેન્ટ્રી, આર્ટલરી અને આર્મર્ડ છે. તો હું સર ઇન્ફેન્ટ્રીમાં જ હતો, એટલે મારી જે ફિલ્ડ પોસ્ટિંગ હતી 2 JNKના ટેન્યોર અને 1 આસામનું, એ ફ્રન્ટલાઇન ઉપર જ હતું સર. જેમાં ફર્સ્ટ પોસ્ટિંગ મારે નૌશેરા સેક્ટરમાં હતું અને સેકન્ડ બડગામ અને સોપોર ડિસ્ટ્રિક્ટ, જે હાઈલી મિલિટન્ટ અફેક્ટેડ એરિયા. જમ્મુ કાશ્મીરમાં. યસ સર. અત્યાર સુધીમાં કેટલા ઇન્ડિયાએ પીસ કીપિંગ ફોર્સ મોકલ્યા છે? સર એક્ઝેક્ટ નંબર ઓફ મિશન્સની મને ખ્યાલ નથી સર, બટ લોકેશનની વાત કરીએ અથવા સ્પેસિફિક નેશનની વાત કરીએ સર, તો ઇથિયોપિયા, લેબનોન, કોંગો અને સાઉથ સુડાન સર. આમાં આપણા જે મિશન્સ રહ્યા છે અને જેમાં આપણે 2 લાખથી વધારે જવાનોનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે સર. રાઈટ. શ્રીલંકામાં પણ આપણે મોકલ્યું હતું યસ સર. પીસ કીપિંગ યસ ફોર્સ. સર. 87 સર. બરાબર. રાઈટ સર, સારું. અંદાજપત્રનો અભ્યાસ કર્યો છે તમે આ વખતનું સ્ટેટનો સર. સ્ટેટનું? યસ સર. યસ. શું એની વિશેષતાઓ કંઈ? સર વિશેષતાઓમાં સર અર્બન ડેવલપમેન્ટ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અર્બન ડેવલપમેન્ટમાં સર એના માટે લગભગ અરાઉન્ડ 30,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને નવા રિજિયનલ હબને ડેવલપ કરવાની વાત કરવામાં આવી. કેટલા હબ ઊભા કરવાના છે? સર 6 હબ ઊભા કરવાના છે. ઓકે, એનું શું રીઝન હશે? સર અત્યારે જે ભારતની જે મિક્સ અર્થતંત્ર છે તેમાં શહેરોનું વિકાસમાં બહુ મોટું યોગદાન રહ્યું છે. અને અત્યારે અમુક જે ગવર્મેન્ટના ડાટા છે તે પ્રમાણે અરાઉન્ડ 40% જેટલી પોપ્યુલેશન છે તે શહેરોમાં વસી રહી છે સર. તો આવડી મોટી જે વસ્તી છે તેને જે તેમના લાઈફ સ્ટાન્ડર્ડ અને તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપવા માટે અર્બન એરિયાઝનું ડેવલપમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. પણ તમને એવું નથી લાગતું એક બાજુ આપણે એમ કહીએ છીએ કે અર્બનાઇઝેશન વધી રહ્યું છે, બરાબર, અને બીજી બાજુ સરકાર પોતે આ રીતે અર્બનાઇઝેશનને વધારે હબ ઊભા કરીને એન્કરેજ કરી રહી છે? સર અર્બનાઇઝેશન છે એ પ્રેઝન્ટ કન્ટેક્સ્ટમાં ઇકોનોમિક એક્ટિવિટી અથવા ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે એક નેસેસિટી છે સર. બટ તેની સામે સર એવું નથી કે જસ્ટ અર્બનાઇઝેશન ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. રૂરલ ડિસ્ટ્રેસને પણ એડ્રેસ કરવા માટે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એ પૂરતા પ્રયાસ કરી રહી છે. જેમાં રૂરલ એરિયાઝમાં જે એગ્રીકલ્ચરમાં ખાસ કરીને પ્રોસેસિંગ, પછી ઇકો ટુરિઝમ છે, ટ્રાઇબલ ટુરિઝમ છે, જેવા વિવિધ ક્ષેત્રોને વિકાસના માર્ગે લાવીને રૂરલ એરિયામાં જે પોપ્યુલેશન માઇગ્રેશન છે તેને રોકવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઓકે, કોઈ તમને સરકારની મનગમતી યોજના વિશે વાત કરો. સર જે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ છે તે મારા મુજબ સર બહુ સારામાં સારી યોજના. કેવી રીતે? સર સ્ટેટ દ્વારા 5 લાખ રૂપિયાની જે જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં કેટલી છે? ગુજરાતમાં 5 લાખ છે સર. અને 5 લાખ. યસ સર. અને સેન્ટ્રલ ગવર્મેન્ટની પણ 5 લાખ છે. જે 70 વર્ષથી જે સિનિયર સિટીઝન છે તેમના માટે 10 લાખ કરવામાં આવી છે. તો એક જે મેજર કન્સર્ન હોય છે મિડલ ક્લાસ ફેમિલી માટે તે આઉટ ઓફ ધી પોકેટ મેડિકલ એક્સપેન્ડિચરનું હોય છે. તો આ તેને સફળતાપૂર્વક એડ્રેસ કરવામાં ધીસ ઇઝ ફોર મિડલ ક્લાસ બધા માટે છે સર સ્કીમ. યસ સર. કોઈને પણ લાભ મળે છે? જે એક્ઝેક્ટ મને સર ફાઇનાન્શિયલ લિમિટેશન મને ખ્યાલ નથી, બટ મેજોરિટી ઓફ પોપ્યુલેશન સર એમાં કવર થઈ જાય છે સર. બેડમિન્ટનમાં તમે એ કરો છો? ઓકે. કઈ પોઝિશન તમને એમાં વધારે ફેવરિટ લાગે બેડમિન્ટનમાં રમવામાં સર? સર હું ફ્રન્ટ જે નેટ પાસેની છે તેમાં રમવાનું વધારે પસંદ કરું છું સર. ઓકે. કોઈ 2 ઇન્ટરનેશનલ ખેલાડીના નામ આપો ને બેડમિન્ટનમાં. સર એક ચાઇનાના છે સર, મને એનું નામ અત્યારે રિકોલ કરી શકું છું, લિન ડેંગ કરીને. ઓકે. બીજું મને અત્યારે રિકોલ નથી કરી શકતો. શેના માટે? બેડમિન્ટન માટે. હાઉ ઇઝ પોપ્યુલર એમ? સર સોરી બટ હું કોઈ બેડમિન્ટન ટુર્નામેન્ટ એવી? સર સૈયદ મોદી ટુર્નામેન્ટ છે અને બીજા ઘણા બધા છે સર, જે ચાઇના ઓપન છે, ઉબર કપ છે, પછી ઇન્ડોનેશિયા ઓપન છે, ઓસ્ટ્રેલિયા ઓપન છે સર. યસ સર. ઓકે. દીપિકા પલ્લિકલ એ કઈ સ્પોર્ટ્સના ખેલાડી છે ભારતમાં?
દીપિકા પલ્લીકર દીપિકા પલ્લીકલ, સર મને ધ્યાન નથી સર. દીપિકા કુમારી, મને કે દિયા કુમારી, સર કદામ્બી શ્રીકાંત, કદમ્બી શ્રીકાંત. કદામ્બી શ્રીકાંત, યસ સર, એ બેડમિન્ટન પ્લેયર છે સર. ઓકે. પી કશ્યપ, ધ્યાન નથી સર. ઓકે. પોરુડીથેમા રાજુ, નથી, ધ્યાન નથી સર. ઓકે. બેડમિન્ટન રમતા હોય અને અર્જુન એવોર્ડ મળેલો હોય એવા ખેલાડીના નામ આપી શકો? સર ગેસ કરી શકું સર, એક્ઝેક્ટલી ધ્યાન નથી. પીવી સિંધુ સર. હમ. યસ સર, અત્યારે જ મને લાગે છે. ઓકે. બેડમિન્ટન રમતા હોય અને પદ્મશ્રી કે પદ્મ વિભૂષણ મળેલો હોય એવા ખેલાડીના નામ આપી શકો? સાયના નેહવાલને સર હું ગેસ કરું છું સર, મને એક્ઝેક્ટ ધ્યાન નથી. સાયના નેહવાલને આઈ થિંક મળેલો છે સર. ઓકે. બેડમિન્ટન રમવા માટે બહુ સારું એન્વાયરમેન્ટ હોય એવા કોઈ પણ 3 કન્ટ્રીના નામ આપો. સર બેઝિકલી બેડમિન્ટન ઇન્ડોર ગેમ છે સર, તો એન્વાયરમેન્ટ વાઇઝ વાત કરીએ સર તો એટલે સ્પોર્ટ્સ કલ્ચર જ્યાં વધારે પ્રમોટ થયું હોય. ચાઇનામાં સર સારું એવું બેડમિન્ટનનું એન્વાયરમેન્ટ છે. અને અત્યારે બીજા કન્ટ્રીની આ સિવાય મને ખ્યાલ નથી, પણ ઇન્ડિયામાં પણ સર ખાસ કરીને સાઉથના રાજ્યોમાં ઘણું બધું સારું. બે મેલ સ્પોર્ટ્સ પર્સન છે કે જે ડબલ્સમાં બેડમિન્ટનમાં ઘણું સારું પરફોર્મ કર્યું. આ વખતે ઓલિમ્પિક્સમાં પણ સારું કર્યું છે અને એશિયન ગેમ્સમાં પણ કર્યું. એ બંને કોણ હતા? સર લક્ષ્ય સેનનું મને એક ધ્યાન છે સર. બાકી સર હું બેડમિન્ટન જોવાનું મને ઓલું નથી સર, હું જસ્ટ ફિટનેસ માટે રમવાનું પસંદ કરું છું. ઓકે, ઓકે, ઓકે. તમારું જે બેકગ્રાઉન્ડ છે કે તમે આર્મીમાંથી આવો છો, તો તમે જે જોબમાં જવાના છો આસિસ્ટન્ટ કમિશનર તરીકે જીએસટીમાં, તો હમણાં રિસેન્ટલી કાયદાઓમાં જે સુધારા થયા છે એ મુજબ તમે જે પાવર જ્યાંથી ડ્રો કરી રહ્યા છો હવે, એ પણ તમારી ફિલ્ડને કનેક્ટેડ છે. ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા સાક્ષ્ય અધિનિયમ, એ બંનેમાં શું ફેરફાર થયો? એ કાયદા નવા શા માટે લાવવામાં આવ્યા? સર જે જૂના કાયદા હતા સર એ એક ઓરિએન્ટેડ હતા કે પનિશમેન્ટ માટે સર, તે રિફોર્મ અથવા વ્યક્તિત્વ અથવા ગુનેગારને સુધારવા માટે નહોતા સર. તો નવા સાક્ષ્ય સંહિતામાં એવી રીતે પ્રયત્ન કરવામાં આવ્યા છે કે જેથી તેમનું જે તેમને વ્યક્તિત્વમાં સુધારો લાવવામાં આવે, જેમ કે કોમ્યુનિટી સર્વિસ છે સર. બીજું સર તેમાં એક જે CRPC 124 હતું સર, કે જે રાજદ્રોહનો કેસ હતો, તો તેને બદલીને રાષ્ટ્રદ્રોહ ગણવામાં આવ્યો છે. આ સિવાય સર ઘણા બધા એવા જે ગુનાઓ છે તેને ડિફાઇન કરવામાં આવ્યા છે. દાખલા તરીકે ટેરરિઝમ છે, પછી ફેથને મિસઇન્ટરપ્રેટ કરીને કોઈને ફિઝિકલ અબ્યુઝ કરવું, એ ટાઈપના જે ગુનાઓ છે તેને વધારે તેમાં ડિફાઇન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, જે સિન્ડિકેટ છે, તેને વધારે સિરિયસનેસ આપીને તેમને પણ ટેરરિઝમની અંડર અથવા એવા સ્ટ્રિન્જન્ટ લોમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, જેથી કરીને આપણે ઇન્ટરનલ સિક્યોરિટી અને સોવરિનિટીને આપણે લાંબા ટર્મમાં અથવા ઓવર ધ પીરિયડ ઓફ યર્સ આપણે તેને એડ્રેસ કરી શકીએ છીએ. ઓકે. સ્ટોકિંગ છે એ BNSમાં ક્રાઇમ છે? સોરી, સ્ટોકિંગ. સર એક્ઝેક્ટલી મને એ ધ્યાન નથી સર અત્યારે. ઓકે. ક્રાઇમ છે, ક્રાઇમ તો છે જ, બટ એ કોઈ પર્ટિક્યુલર સેક્શનમાં છે કે નહીં એ મને ખ્યાલ નથી. બટ ડિજિટલ સ્ટોકિંગ છે સર અને ફિઝિકલ સ્ટોકિંગ છે, તો તે બંને સર જૂનામાં પણ હતું અને નવામાં પણ છે, પણ એક્ઝેક્ટ કયું સેક્શન છે મને ધ્યાન નથી સર. ઓકે, ઓકે. કોઈ ગુનો છે એમાં તમે કોઈ વ્યક્તિની ધરપકડ જે છે એ આજે કરી સર, તો એઝ ઓફ નાઉ તો BNS જ લાઈવ છે સર. પણ એની તમે જ્યારે કોઈ પ્રોસિક્યુશનની પ્રોસિજર કરશો તો એ ગુનો છે 2020થી કરતો આવ્યો છે સર, તો ત્યારે તમે BNS મુજબ જ પ્રોસિડિંગ કરશો? સર મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, બટ હું ગેસ કરી શકું સર કે એ ઇફેક્ટિવ છે 1 જુલાઈ 2024થી સર. તો તેમાં જે ઇન્ટરપ્રિટેશન છે તે પ્રમાણે એવું છે કે 1 જુલાઈ બાદ જે FIR અથવા કોઈ ગુના લોન્ચ થાય છે અથવા નોંધ લેવાય છે ત્યારથી તે લાગુ થાય છે સર. તો જે જૂના ગુનાઓ છે પણ જો આજે તે રજીસ્ટર થાય છે તો તે નવા કાયદા પ્રમાણે નોંધ થશે. એટલે તમે ચાર્જિસ ફ્રેમ BNS મુજબ જ યસ કરશો? સર, યસ સર, BNS મુજબ. રેજિમેન્ટ એટલે શું અને બટાલિયન એટલે શું? સર બંનેનું અલગ અલગ ઇન્ટરપ્રિટેશન છે સર. જે અમુક આપણે ઇન્ફેન્ટ્રીના કન્ટેક્સથી જે મેં સર્વ કરેલું છે તેના કન્ટેક્સથી જોઈએ સર, તો રેજિમેન્ટ એટલે સિખલાઇટ ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ, કે આપણે એને એવી રીતે કહી શકીએ રાજપૂત રેજિમેન્ટ છે, જાટ રેજિમેન્ટ છે, મહા રેજિમેન્ટ છે, કે જે એક પર્ટિક્યુલર ગ્રુપને હાલ પૂરતું પર્ટિક્યુલર ગ્રુપને ટાર્ગેટ કરીને જે રેજિમેન્ટ ઊભી કરવામાં આવી છે તે
રેજિમેન્ટ છે, જ્યારે બટાલિયન છે તે તેનું એક સબ યુનિટ છે. દાખલા તરીકે 12 શીખ રેજિમેન્ટ, 12 મહાર રેજિમેન્ટ, 11 મહાર, 3 જાટ, 4 મહાર, એવી રીતે સર. જ્યારે ઘણી યુનિટ એવી પણ, ઘણી બટાલિયન એવી પણ છે, દાખલા તરીકે બોમ્બે સેપર્સ છે કે બીઈજી છે, બેંગાલ એન્જિનિયર્સ ગ્રુપ છે, તેમાં જે બટાલિયન છે તેને પણ રેજિમેન્ટ કહેવામાં આવે છે સર. કે 4 બીઈજી છે કે 4 બંગાલ રેજિમેન્ટ, 4 બંગાલ છે તો તેને રેજિમેન્ટ એ લોકો ગણે છે. એટલે તે અલગ અલગ રીતે ઇન્ટરપ્રેટ થાય છે સર. ઓકે, અને દરેક રેજિમેન્ટને પોતપોતાના એક નારા હોય છે. યસ સર. તો કોઈ પણ 5 રેજિમેન્ટ અને એના નારા એ કહી શકો? યસ સર. જે શીખ રેજિમેન્ટ છે સર એનું બોલે સો નિહાલ સત શ્રી અકાલ સર. સિખલાઇટ રેજિમેન્ટ છે એનું દેખ દેખ ફતેહ છે સર. જે જાટ રેજિમેન્ટ છે એનો હર હર મહાદેવ છે સર. અને આસામ રાજરીફ છે સર એની બોલ બજરંગ બલી કી હુમ પ્યારે કરીને છે. અને જે આસામ રેજિમેન્ટ છે સર અત્યારે ઓકે. વોર ક્રાય એટલે શું? વોર ક્રાય સર જ્યારે જવાનોની કોઈ ગેધરિંગ હોય અથવા કોઈ સેરેમોનિયલ ઇવેન્ટ હોય ત્યારે જે જવાનો કલેક્ટિવલી જે નારો લગાવે છે તે હોય છે. બટ તેનો બેઝિક કન્સેપ્ટ એ હતો સર કે જે વોર ટાઈમમાં અથવા કોઈ સ્ટ્રગલિંગ ટાઈમ હોય ત્યારે જવાનોમાં એક નવો જોશ ભરવા માટે, નામ નમક નિશાનનો જે આઈડિયા છે તેને તેમાં ઇન્ફ્યુઝ કરવા માટે જે નારો લગાવી અને તેમનું પ્રોત્સાહન કરવામાં આવે છે તેને વોર ક્રાય કહેવામાં આવે છે સર. બટ પ્રેઝન્ટ ટાઈમમાં સર જે આવી રીતે કોઈ ગેધરિંગ કે કોઈ સોશિયલ કોઈ ગેધરિંગ હોય ત્યારે જવાનો વોર ક્રાયનો ઉપયોગ કરે છે સર. ઓકે. ટેરિટોરિયલ આર્મી અને પેરામિલિટરી ફોર્સ એ બંને વચ્ચે શું તફાવત હોય? સર ટેરિટોરિયલ આર્મી એ ડિફેન્સ મિનિસ્ટ્રીનો ભાગ છે સર. અને તેમાં એમ્બોડીમેન્ટ અને ડિસએમ્બોડીમેન્ટ થાય છે કે કોઈ જવાન છે ટેરિટોરિયલ આર્મીનો તો એ વર્ષમાં 9 મહિના કે 10 મહિના માટે તે સર્વિસ આપે છે. ત્યારબાદ 2 મહિના, 3 મહિના, 4 મહિના જે તેની યુનિટની રિક્વાયરમેન્ટ હોય અથવા તેના પર્સનલ કન્ડક્ટ ઉપર તેને ડિસેમ્બોડી કરવામાં આવે છે. મતલબ એ પીરિયડ દરમિયાન તેને પગાર આપવામાં આવતો નથી અને તે દરમિયાન તે ફોર્સ્ડ લીવ ઉપર એક એ રીતે ટર્મ આપી શકાય તો એ હોય છે. પરંતુ તે હોય છે ડિફેન્સ મિનિસ્ટ્રીઝમાં. જ્યારે પેરામિલિટરી ફોર્સિસ છે સર એ હોમ મિનિસ્ટ્રીમાં આવે છે અને તે આર્મીનો એક ભાગ નથી. જ્યારે જે ટેરિટોરિયલ આર્મી છે એક આર્મીનો જ ભાગ છે અને આર્મીના ઘણા રોલ અદા કરે છે સર. જ્યારે પેરામિલિટરી ફોર્સ છે મોસ્ટલી ઇન્ટરનલ સિક્યોરિટી અને ગાર્ડિંગ ધ બોર્ડર્સ જેવા રોલમાં છે, જેમ કે બીએસએફ. ઓકે. અને પેરામિલિટરી ફોર્सेस કેટલી છે ઇન્ડિયામાં? સર સીઆરપીએફ, બીએસએફ, આઈટીબીપી, સીઆઈએસએફ અને આસામ રાઇફલ્સ. યસ સર, કહી શકાય સર. હા. ટેરિટોરિયલ આર્મીમાં એક ક્રિકેટરને તેમાં મેજરનું પદ મળેલું છે, એ કોણ છે? સર મહેન્દ્રસિંહ ધોની સર. ઓકે. અને ગુજરાતમાં એક બીજું એક છે સિવિલ ડિફેન્સ, તો તેનું કામ શું હોય છે? સર મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, ગેસ કરી શકું સર? જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે અથવા કોઈ ઇમરજન્સી સિચ્યુએશન છે તો એવા ગાળામાં જે એક સિવિલિયનની જે એક ગ્રુપ છે કે જે ડિપાર્ટમેન્ટને તેમના ફંક્શનિંગમાં હેલ્પ કરે છે તો તે સિવિલ ડિફેન્સ છે સર. ઓકે. તમે સિવિલ સર્વન્ટ તરીકે અહીંયા સિલેક્ટ થવા આવ્યો છો અને તમારું સિલેક્શન થઈ પણ જાય, પછી તમે જે ઓફિસમાં કામ કરો છો ત્યાં તમારા જે એક એમ્પ્લોયી એવા છે કે જે તમારી ચેમ્બરની બહાર સ્ટાફમાં એવું બોલે છે કે આ સર તો નકામા છે, ભ્રષ્ટાચાર કરે છે, તમારું જે કામગીરી છે તેને વખોડે છે, અને તમારી ચેમ્બરમાં અંદર આવે ત્યારે તમે તો ખૂબ જ સારો છો, નોલેજ સારું છે, તમારા આવાથી કચેરીને ફાયદો થયો છે, આ રીતનું એ કામ કરતા હોય તો તમે એને કઈ રીતે હેન્ડલ કરશો? સર જે ફર્સ્ટ ઓફ ઓલ સર મને મારા કોઈ પર્સનલ કન્ડક્ટ માટે અથવા મારા બિહેવિયર માટે મારા વખાણ કરે કે એવું કંઈ વાત કરે મારે તેનાથી કોઈ મારા કન્ડક્ટમાં કોઈ ફેર પડતું નથી સર. એટલે હું એ બાબતે અથવા મારા કોઈ નેગેટિવ પણ વાત કરે કોઈ વિશે તો હું એને પણ કોઈ વધારે ઇમ્પોર્ટન્સ આપીશ નહીં. બીજી વાત કે સર જે મારા જે કલીગ્સ હશે અથવા મારા જે ટીમ મેમ્બર્સ હશે સર તે મારા કન્ડક્ટ વિશે પૂરતી રીતે અવગત હશે કે મારું કન્ડક્ટ કેવું છે, મારું બિહેવિયર કેવું છે અને ઇરેગ્યુલારિટી બાબતે મારો કન્ડક્ટ કેવો છે એ લોકોને ખ્યાલ હશે. તેથી જો કોઈ વ્યક્તિ ઓફિસના હોય કે બહારના હોય તે કોઈ મારી અજાણમાં અથવા મારી પાછળથી કોઈ મારા વિશે વક્તવ્ય અથવા મંતવ્ય પોતાના રજૂ કરશે તો મને નથી લાગતું કે મારા જે કલીગ છે તે લોકો તેને સિરિયસલી લેશે સર.
તેથી મારે એને એડ્રેસ કરવાની કોઈ જરૂર મને જણાતી નથી. તમારું કચેરીનું એન્વાયરમેન્ટ તો થોડું ડેમેજ કરશે ને? સર ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ સર જે મારા કલીગ્સ છે અથવા જે મારા સબોર્ડિનેટ છે તેમને બધાને ખ્યાલ આવી જશે, પછી જે સામેવાળો વ્યક્તિ છે એને જ ઇમ્પોર્ટન્સ આપવાનું બંધ કરી દેશે, એટલે ઓટોમેટિક સર પોતાના જે વર્તન છે તેને રોકી દેશે સર. તમારું જે સિલેક્શન કોઈ ડિપાર્ટમેન્ટમાં થાય છે અને એ ડિપાર્ટમેન્ટને પોતાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવું છે, એ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે એમણે બહુ વેપારી જે હોય છે બિઝનેસમેન એમની પાસેથી સ્પોન્સરશિપ લેવી છે, અને તમે એક વેપારીને જેની નોટિસ આપેલી છે અથવા તો કોઈ રેડ કરેલી છે કે જેની ઉપર તમે જીએસટી કાયદા મુજબ હાર સેક્શન ઓલરેડી લઈ રહ્યા છો, અને તમારા સુપિરિયર ઓફિસર તમને એવું કહે છે કે એ જ વેપારીને તમે ક્રિકેટમાં જે ડિપાર્ટમેન્ટની ક્રિકેટ ટુર્નામેન્ટ છે તેની સ્પોન્સરશિપ લેવા માટે તમે એમને ઇન્ફ્લુઅન્સ કરો, તો તમે ઇન્ફ્લુઅન્સ કરશો તો પછી તમારા પ્રોસિડિંગમાં થોડું તમારે નરમ થવું પડશે, અને જો ઇન્ફ્લુઅન્સ નહીં કરો તો એમના સુપિરિયર તો તમને કહે જ છે કે એમની પાસેથી સ્પોન્સરશિપ લઈ આવો 5 લાખની ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન કરવા માટે. તો આવા ટાઈમે તમે કયો ડિસિઝન લેશો? સર હું મારા સુપિરિયરને જે સિચ્યુએશન છે તેના બાબતે અવગત કરાવીશ કે આવી રીતે કરવાથી આપણે એક બાયાસ્ડ ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી આખી જે ઇમેજ છે જીએસટી ડિપાર્ટમેન્ટની તે ખરડાશે, તેથી કરીને આપણે આ પગલું ના લેવું જોઈએ સર, જેથી સુપિરિયર મારા મંતવ્ય મુજબ સર તે માની જશે અને મારે કોઈ આગળનું પગલું નહીં લેવું પડે સર. તો મેઇન પ્રશ્ન જે સ્પોન્સરશિપનો તો એનું શું થશે? સર ડિપાર્ટમેન્ટમાંથી પણ જે ફંડિંગ આવતું હોય છે સર, તો તેમાંથી પણ આપણે અરેન્જમેન્ટ કરી શકીએ, અને જો છતાં પણ જો ફંડિંગ ઘટે છે તો જે ડિપાર્ટમેન્ટ છે સર તેના જે પ્લેયર્સ ડિપાર્ટમેન્ટના છે, તો જે એન્થ્યુસિયાસ્ટ છે સ્પોર્ટ્સના તે પોતે મારા ખ્યાલથી પોતાના કોન્ટ્રીબ્યુશન આપવામાં ખચકાશે નહીં સર, જેથી કે આપણો કોઈ ડિપાર્ટમેન્ટનો જે ઇવેન્ટ છે તે રોકાશે નહીં સર, એવું મારું માનવું છે સર. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. તમે જો ઇન્ડિયાના ડિફેન્સ મિનિસ્ટર હોવ તો ઇન્ટરનલ સિક્યુરિટી માટે તમે આજના દિવસે કયા 3 મહત્વના ડિસિઝન લેશો? સર સૌથી પહેલાં જે મારું ફર્સ્ટ ડિસિઝન હશે, નોર્થ ઇસ્ટમાં જે બોર્ડર્સ છે આપણી ઓપન છે, ખાસ કરીને બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, તેમાં ઘણો બધો એરિયા એવો છે જે ઓપન છે અને બહુ કામ ચાલી રહ્યું છે, તો તેને ફર્સ્ટ પ્રાયોરિટીથી તેને વહેલી તકે સીલ કરવું સર. યસ સર. સેકન્ડ એ કહી શકાય કે JNKમાં સર, JNKમાં હજુ પણ જે બોર્ડર એરિયાઝ છે ત્યાં આઇસોલેટેડ પ્લેસીસ છે, રિમોટ એરિયા છે, જંગલ એરિયા ખૂબ જ વધારે છે, તો ત્યાં કોઈ હેબિટેશન અથવા હેબિટેટેડ પ્લેસીસ નથી, તો હું એવી કોશિશ કરીશ કે લોકો ત્યાં જઈને એવા એરિયામાં રહે, જેથી કરીને આપણે જે ટેરરિસ્ટ એક્ટિવિટીઝ, જે ટેરરિસ્ટની મૂવમેન્ટ છે તેને આપણે ટ્રેસ કરી શકીએ અને વિજિલન્સ છે આપણું વધી શકે, કે જેથી કરીને તે કોઈ એક્ટિવિટી કરતાં પહેલાં જ આપણે તેને રોકી શકીએ. અને થર્ડ કે સર જે JNKમાં જે બોર્ડર છે તે હજી પણ જે અપગ્રેડેશન થવું જોઈએ તેટલું અપગ્રેડેશન નથી થયું, તો તેને મોડર્ન ફેન્સમાં પરિવર્તિત કરવા માટે લોરોસ છે કે પછી AI ઓપરેટેડ કેમેરા છે, અને ત્યાં જે જવાનો ડેપ્લોયડ છે તેને નાઇટ વિઝન ડિવાઇસ આપવા જેવા પગલાઓ હું સૌથી પહેલાં લઈશ સર. થેન્ક યુ. આમ તો તમારે સારું છે કોન્ફિડન્સને એ રીતે, જવાબો પણ સારા છે, કોમ્પિટિશન પણ ઓછી. તમે 1% રિઝર્વ હોય છે આ માટે આર્મી માટે? સર ક્લાસ 1 માટે 1% અને ક્લાસ 2 માટે 2%. આમ તમે તો એમનેમાં આવી જાઓ એવું લાગે છે મને તો, વિધાઉટ રિઝર્વેશન આવી શકશો. તમારું નોલેજ એન્ડ અપિયરન્સ, વે ઓફ આન્સરિંગ, કોન્ફિડન્સ ડેમ ગુડ. એટલે કઈ તારીખે છે? અમે ખાલી એ નહોતું પૂછ્યું. 10th of March. હા, આમાં થોડીક ટિપ્સ લખી છે, હજુ થોડો ટાઈમ છે, થોડું રિવાઇઝ કરી લે. બજેટ સ્કીમ આ બધું તમે જોઈ લો, બરાબર? એ તમે રાઈટ, પેલામાં 5 લાખની મર્યાદા છે, આવક મર્યાદા આયુષ્માનમાં, એ બી થોડું. ઓકે, થેન્ક યુ સર.